નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન હબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચોથો ભાગ જોવા જઈ રહ્યા છીએ. 1 થી 3 ભાગ કે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તે વિડીયો પણ તમે અવશ્ય નિહાળજો. અને હા મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાલસા નીતિ, કંપની શાસનની આર્થિક અસરો અને સામાજિક અસરો જેવા ટોપિકોમાંથી જે સવાલ આવે છે એના વિશે ચર્ચાઓ કરીશું. તો શરૂ કરીએ આજનો વિડીયો. આજનો સવાલ છે, હેસ્ટિંગે કંપનીની સર્વોપરિતા કઈ રીતે સ્થાપી? મિત્રો, 2 માર્ક્સમાં આવો સવાલ પૂછાઈ શકે. હેસ્ટિંગે કંપનીની સર્વોપરિતા કઈ રીતે સ્થાપી? તો જોઈએ એનો જવાબ. કહેવાય છે કે જ્યારે વોરન હેસ્ટિંગ, અહીંયા હેસ્ટિંગ એટલે વોરન હેસ્ટિંગની વાત છે, એ વોરન હેસ્ટિંગે નેપાળ સાથે યુદ્ધ કર્યું અને યુદ્ધ કરીને ગુરખાઓ હતા નેપાળમાં, એટલે કે નેપાળની જે પ્રજાઓ છે એ બધી જ પ્રજાને પોતાના લશ્કરમાં સામેલ કરી અને પોતાના લશ્કરનો વધારો કરે છે. ત્યારબાદ કહેવાય છે પીઢારાઓ સાથે પણ યુદ્ધ કરે છે અને પીઢારાઓ સાથે યુદ્ધ કરી તેમને પોતાના અંકુશમાં લે છે. અને કહેવાય છે કે 3 મરાઠા વિગ્રહ થાય છે અને આ મરાઠા વિગ્રહથી કંપનીની સર્વોપરિતા સ્થપાય છે. મિત્રો, 3 વાર એ જ્યારે મરાઠાઓ સાથે યુદ્ધ કરે છે ત્યારે યુદ્ધમાં મરાઠાઓનો પરાજય થાય છે અને અંગ્રેજોનો વિજય થાય છે. ત્યારે આખા ભારતની અંદર એ અંગ્રેજો છે એ પોતાની બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એનો ફેલાવો કરે છે. મિત્રો, ત્યારબાદ કહેવાય છે વોરન હેસ્ટિંગ બાદ જો કોઈ આવ્યું હોય ગવર્નર તરીકે તો એ હતો વિલિયમ બેન્ટિંગ, કે જે અગાઉના ગવર્નર જનરલની સરખામણીમાં પોતે ઉદાર ગવર્નર જનરલ કહેવાતો. એમણે પોતે ઉદાર વલણ ધરાવ્યું, એટલે કે ઉદારમતવાદી કાર્યો કર્યા. કારણ કે એને ખ્યાલ હતો કે મારી પહેલાં જે કોઈ ગવર્નર થઈ ગયા છે એ બધા જ ગવર્નર કે જે મારી પહેલાં થઈ ગયા છે એણે સામ્રાજ્યવાદી નીતિને અપનાવી હતી. સામ્રાજ્યવાદી નીતિ એટલે કે પોતાની કંપનીનો વિસ્તાર વધારવો, આખા ભારત ઉપર આક્રમણ કરવું અને બધા સાથે યુદ્ધો કરવા, એવી વલણ ધરાવ્યું. અને એને ખબર હતી કે જો આવું ને આવું રાજ્ય ચાલશે તો અસંતોષની એક એકતા ઊભી થઈ જશે અને બધા જ રાજાઓ ભેગા થઈ અને ભારતમાંથી અંગ્રેજોને કાઢશે. આ અસંતોષની એકતા ઊભી ન થાય એટલા માટે એણે ઉદારમતવાદી કાર્યો કર્યા. ઉદારમતવાદી એટલે કે સારા કાર્યો કર્યા. અને આ મિત્રો, આવો સવાલ તમને 2 માર્ક્સમાં પૂછાઈ શકે તો આટલી વસ્તુ તમારે લખવાની છે. અને હા મિત્રો, આજે તમે જોઈ શકો છો એ સરસ મજાનું એક પેમ્પલેટ તૈયાર કરવામાં આવ્યું છે. એ પેમ્પલેટ જો તમારે ખરીદવું હોય તો તમે ક્રિષ્ના ક્લાસીસનો સંપર્ક કરી શકો છો, અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ડિસ્ક્રિપ્શનમાં ફોન નંબર આપેલો છે, એ ફોન નંબર ઉપર તમે ફોન કરીને પણ મેળવી શકો છો. જેમાં ઘણા બધા જે જગ્યા છે ત્યાં સુવિચારો પણ આપ્યા છે કે સફળતા એક દિવસમાં નથી મળતી. સફળતા એક દિવસમાં નથી મળતી, પણ જો નક્કી કરો ને તો એક દિવસ જરૂર મળે છે. ખૂબ મોટિવેશનલ સુવિચાર છે, સમજવા જેવો છે. શરૂ કરીએ આગળનો ટોપિક, જેનું નામ છે ડેલહાઉસીની ખાલસા નીતિ. ત્યારબાદનો સવાલ છે મિત્રો, ડેલહાઉસીની ખાલસા નીતિ. તમને 2 માર્ક્સમાં અથવા 3 માર્ક્સમાં પૂછાઈ શકે કે ડેલહાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત કયા કયા રાજ્યો ખાલસા કર્યા, અથવા એવો પણ સવાલ પૂછાય કે ગવર્નર ડેલહાઉસીએ અંગ્રેજ સત્તાનો વિસ્તાર કઈ રીતે કર્યો. તો એમાં તમારે આટલા પોઈન્ટ્સ લખવાના છે, વારાફરતી હું સમજાવું. સૌપ્રથમ કહેવાય છે કે યુદ્ધ દ્વારા કેટલાક રાજ્યો ખાલસા કરવામાં આવ્યા, જેમાં હતું પંજાબ અને પેગુ, જેને આજે મ્યાનમાર કહેવાય છે. કે યુદ્ધ દ્વારા ખાલસા કરી, એ દેશ સાથે યુદ્ધ કર્યું અને એ દેશની સત્તા પોતાના હસ્તગત લઈ લીધી. ત્યારબાદ બીજી રીતે પણ ખાલસા કર્યા કે કોઈ રાજાને જો પુત્ર ન હોય તો એ પુત્ર વગરનું રાજ્ય છે અંગ્રેજોને સોંપી દેવું. એટલે અપુત્ર દ્વારા ખાલસા કર્યા. સતારા, જેતપુર, સંબલપુર, ઉદયપુર જે મધ્યપ્રદેશમાં આવેલું છે, ઝાંસી જે ઝાંસીની મહારાણી કહેવાય છે, ત્યારબાદ બઘાત અને નાગપુર. ત્યારબાદ કહેવાય છે ગેરવહીવટના બહાના હેઠળ કેટલાક રાજ્યો ખાલસા કરવામાં આવ્યા, જેની અંદર અવધનો સમાવેશ થાય છે કે આ રાજ્યનો રાજા છે એ બરાબર વહીવટ નથી કરતો તો એ રાજ્ય અંગ્રેજોને સોંપી દેવામાં આવે. એવી રીતે ખાલસા કર્યા. ત્યારબાદ કરજની ઉઘરાણી તણે કેટલાક ખાલસા કર્યા કે આ રાજા માથે દેવું વધી ગયું છે અંગ્રેજોને દેવા માટેનું, એટલે એ રાજ્ય અંગ લઈ લો એની પાસેથી. એટલે નિજામનો વરાડ પ્રાંત છે તે તેવી રીતે ખાલસા કરવામાં આવ્યું. ત્યારબાદ કહેવાય છે કે નામ માત્રની સત્તાનો અંત લાવ્યો. ખાલી રાજાનું નામ જ હતું પણ ખરેખર સત્તા બધી અંગ્રેજો ભોગવતા, એવી બધી જ સત્તા લઈ લેવામાં આવી. કર્ણાટક અને તાજોર. કહેવાય છે કે મિત્રો કે ડેલહાઉસી ભારતનો પ્રથમ ગવર્નર હતો. ગવર્નરની પોસ્ટ એટલે આજે વડાપ્રધાનની જે પોસ્ટ છે એ સમયમાં ગવર્નરની પોસ્ટ કહેવાતી. અને ઈસવીસન 1848માં સૌ પ્રથમવાર ડેલહાઉસી ગવર્નર બન્યો. અને આ ડેલહાઉસી છે સામ્રાજ્યવાદી માનસ ધરાવતો, કે તેને એક જ વસ્તુ જોતી હતી, પોતાની કંપનીનો વિકાસ.
ગમે તે ભોગે પોતાની કંપનીનો વિકાસ કરવા માંગતો, એટલા માટે એને સામ્રાજ્યવાદીની નીતિને પોષવા જીત, જપ્તી અને ખાલસા નીતિ અપનાવી. મિત્રો, જીત, જપ્તી અને ખાલસા નીતિ. આ ખાલસા નીતિની ચર્ચા કરી છે ત્યારે આપણે ખાલસા એટલે શું? ખાલસા એટલે કે પોતાના હસ્તગત લઈ લેવા, કોઈને કોઈ બહાના હેઠળ. આ તો આપણો 3 માર્ક્સનો સવાલ, એકદમ શોર્ટ એન્ડ સ્વીટ સવાલ છે, જેમાંથી ઘણા નાના નાના સવાલ પણ પૂછાઈ શકે. જેમ કે ડેલહાઉસી અપુત્ર અવસાન પામેલા રાજાઓના કયા કયા રાજ્યો ખાલસા કર્યા? તો સતારા, જેતપુર, સંબલપુર, ઉદયપુર, ઝાંસી, બગાત, નાગપુર વગેરે. ત્યારબાદ છે ડેલહાઉસીએ ખાલસા નીતિ અમલમાં મૂકી, કારણ આપો. તો આ બધું જ લખવાનું. ગવર્નર જનરલ ડેલહાઉસી અંગ્રેજી સત્તાનો વિસ્તાર કેવી રીતે કર્યો? તેમાં પણ આ બધા જ પોઈન્ટ લખવાના. અને શીખોને પરાજિત કરી પંજાબ કોણે ખાલસા કર્યું? તો કે ડેલહાઉસી. આવો પણ સવાલ પૂછે તો તમે લખી શકો છો. ત્યારબાદનો સવાલ છે કે ડેલહાઉસીએ કયા કયા સુધારા કર્યા? અથવા કારણ આપો. ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે સુધારાવાદી પણ હતો. અથવા પૂછાય કે ડેલહાઉસી સુધારાવાદી ગવર્નર ગણાય છે, કારણ આપો. 3 માર્ક્સમાં 2 માર્ક્સમાં પૂછાય તો લખવાનું. કહેવાય છે કે ડેલહાઉસી સામ્રાજ્યવાદી તો હતો, પણ સાથે સાથે તેણે ઘણા સુધારા પણ કર્યા છે. કેવા સુધારા? તો સૌપ્રથમ કહેવાય છે કે તેણે મુંબઈ અને થાણાની વચ્ચે પ્રથમવાર ભારતમાં રેલવેની શરૂઆત કરી. મિત્રો, 1853નો દિવસ છે અને એ દિવસે મુંબઈથી થાણા વચ્ચે સૌ પ્રથમવાર ભારતમાં રેલવેની શરૂઆત થાય છે. કહેવાય છે કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહાર, જાહેર બાંધકામ ખાતાની સ્થાપના, અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા, આ બધી જ વસ્તુની એમણે શરૂઆત કરી છે. કહેવાય છે કે વિધવા પુનઃવિવાહ, એટલે કે જેનો પતિ મરી જાય એ વિધવા થઈ જાય પત્ની, અને એને ફરીવાર લગ્ન કરવાની પરમિશન, અને બાળ લગ્ન પર પ્રતિબંધક ધારાઓ પણ મૂકવામાં આવ્યા. આવા સારા સારા કાર્યો ડેલહાઉસીએ કર્યા છે. તમને પૂછાય તો આટલું તમે લખી શકો. 1 માર્ક્સમાં સવાલ પૂછાય કે ભારતમાં રેલવેની શરૂઆત ક્યારે ને ક્યાં થઈ? તો કહેવાય છે પ્રથમ રેલવેની શરૂઆત ઈસવીસન 1853માં મુંબઈથી થાણા વચ્ચે થઈ. ત્યારબાદ છે કંપની શાસનની આર્થિક અસરો. 2 પ્રકારની અસરો જોઈશું, કંપની શાસનની સામાજિક અસરો અને આર્થિક અસરો. આર્થિક અસરોમાં વાત એ આવશે કે ભારતના ભોગે ઇંગ્લેન્ડનો વિકાસ થયો ને, એ બાબત આમાં ભણવાની છે. 4 માર્ક્સમાં સવાલ પૂછાઈ શકે તો આ બધી જ વસ્તુ લખવાની છે. કહેવાય છે કે ભારત દેશ એ છેલ્લી સદીઓથી દુનિયાનું એવું ગૌરવભર્યું સ્થાન મેળવતો. કહેવાય છે આખા વિશ્વની અંદર આજે જે અમેરિકાનું સ્થાન છે ને, એ સમયમાં એ સ્થાન ભારતનું હતું. પરંતુ એ અંગ્રેજો ભારતમાં આવ્યા અને 100 વર્ષ સુધી એમણે શાસન કરીને ઇંગ્લેન્ડ માટે કાચો માલ તૈયાર કરતું ભારત કરી દીધું. ભારત તૈયાર માલ વેચતો, પરંતુ અંગ્રેજોએ શું કર્યું? તો કે ભારતમાંથી બધો જ કાચો માલ લઈ જતા અને ઇંગ્લેન્ડમાં એનાથી તૈયાર માલ બનાવતા, અને એ તૈયાર માલ ત્યાંથી ભારતમાં લાવે અને મોંઘા ભાવે વેચતા. અને કહેવાય છે એના કારણે જે બંગાળનું સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલની જે નિકાસ કરતું એ નિકાસ કરતું ઓછું થઈ ગયું. એ જેની ઝાંખી હતી, એ જેની ચમક હતી, એ ઝાંખી પડી જાય છે. કહેવાય છે ઈસવીસન 1708થી 1756ના સમયગાળા દરમિયાન આ બધી વસ્તુ થતી નિકાસ. પરંતુ બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ આવી, બંગાળના ભાગલા પડ્યા, દ્વિમુખી શાસન પદ્ધતિ આવી, પરિણામે બધી જ ચમક ઝાંખી પડી જાય છે. અને એવું પણ કહેવાય છે કે કંપનીએ મહેસૂલ ઉઘરાવવાની પણ અન્યાયવાળી નીતિ અપનાવી. નક્કી કર્યું કે ખેડૂતોને પાક ઉગે કે ન ઉગે, પરંતુ અમને આટલા રૂપિયા આપી જ દેવાના. આ અનીતિને કારણે ખેડૂત વર્ગ જે પાયમાલ થઈ જાય છે, ગરીબ થઈ જાય છે. અને કહેવાય છે કે અંગ્રેજ સરકારે પોતાના ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા માટે ભારતમાં જે ઉદ્યોગો શરૂ હતા એમાં પણ મુખ્યત્વે ભારતનો જે કાપડ ઉદ્યોગ હતો એ કાપડ ઉપર વધારે જકાત નાખે છે. જકાત નાખવી એટલે શું? કે ભારતમાંથી જો કોઈ વિદેશમાં માલ મોકલે તો એની જકાત વધારે ભરવી પડતી, અને વિદેશમાંથી જો કોઈ માલ ભારતમાં આવે તો એની જકાત ઓછી ભરવી પડતી. એટલે ભારતમાંથી જે વિદેશમાં કાપડ જતું એ કાપડની જકાત વધારી દેવામાં આવે છે. અને પરિણામે ભારતના જે ઉદ્યોગો છે એને કચડી નાખવાના આવા ઘણા બધા પ્રયાસો કર્યા. અને ત્યારબાદ કહેવાય છે કે બધા જ ભારતના જે ઉદ્યોગો છે એ ધંધા પડી ભાંગ્યા છે. મંદી આવી છે ભારતમાં, અને કહેવાય છે કે ભારતનો જે કારીગર વર્ગ છે બેરોજગાર થયો છે. અને કંપનીની વ્યાપારી અને ખાનગી કંપનીને એવું કરતી, શું કરતી? તો કે બંગાળના જે કારીગરો છે એની પાસે ટૂંકી મુદતમાં, એટલે ઓછા સમયગાળા દરમિયાન વધારે કાપડ વણી આપવાનો કોન્ટ્રાક્ટ લખવામાં આવતો.
અને જો કોઈ વ્યક્તિ કોન્ટ્રાક્ટ લખવાની ના પાડે, સાઇન કરવાની ના પાડે તો એને ફટકા મારતા, એને જેલની સજા કરતા. આવી રીતે એને મારી તોડીને ન કરવું હોય છતાં પણ એને કરાવતા કામ, અને એ પણ મફતના ભાવે. અને કહેવાય છે કે કંપનીનું જ્યારે આગમન થયું ભારતમાં, એ પહેલાં ભારતના ગામડા સ્વાવલંબી હતા, અરે ખૂબ વિકસિત ગામડા હતા. પરંતુ અંગ્રેજોના શાસનની અસરથી આ બધા જ ગામડા ગરીબ થઈ ગયા, પરાધીન થઈ ગયા. અરે ગામડાનો ખેડૂત દેવાદાર થઈ ગયો, કારણ કે ખેતીમાંથી ઉપજ ન આવે છતાં પણ એને મહેસૂલ ભરવો પડતો. કહેવાય છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની શાસનકાળ દરમિયાન સૌ પ્રથમવાર ભારતમાં મુંબઈ અને થાણે વચ્ચે પ્રથમ રેલવેની શરૂઆત થઈ. અરે ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે આગબોટની સેવાની શરૂઆત થઈ, કે જળમાર્ગ દ્વારા આયાત નિકાસ કરવાની શરૂઆત થઈ, અને મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા ત્રણેયને મહાબંદરો બનાવવામાં આવ્યા. આ હતું આપણી કંપની શાસનની આર્થિક અસરો, 4 માર્ક્સમાં પૂછાઈ શકે. ત્યારબાદ છે સામાજિક અસરો. સમાજમાં કંપનીએ શું શું અસર કર્યું, તો એમાં સૌ પ્રથમ મુદ્દો છે કે વર્તમાન પત્રોની શરૂઆત થતાં કહેવાય છે કે વિચાર સ્વાતંત્ર્ય અને વાણી સ્વતંત્રની ભાવના વિકસી. શેની શરૂઆત થઈ? વર્તમાન પત્રોના વિકાસથી વિચાર સ્વાતંત્ર્ય અને વાણી સ્વતંત્રની શરૂઆત થઈ. કહેવાય છે કે એ સમયગાળા દરમિયાન ઘણા બધા કુરિવાજો હતા, જેમ કે સતી પ્રથાનો રિવાજ. જ્યારે પોતાનો પતિ મૃત્યુ પામે ત્યારે એની ચિતા પર બેસી પોતેને પણ બળી જવું. પુત્રીને દૂધ પીતી કરવાનો રિવાજ. કોઈને છોકરી નથી ગમતી. આજે પણ બેટી બચાવો બેટી પઢાઓનો અભિયાન ચાલે છે. એ સમયમાં પણ છોકરી જ્યારે જન્મે ત્યારે એને દૂધનું મોટું તપેલું ભરવામાં આવે અને તપેલામાં ડૂબાડીને મારી નાખવામાં આવે. ત્યારબાદ બાળ લગ્ન. નાનપણમાં જ્યારે જ બાળક જન્મે 5 વર્ષનો થાય ત્યારે જ બાળકના લગ્ન કરી દેવામાં આવતા. જે કલર્સ ઉપર બાલિકા વધુ સિરિયલ આવે છે, બસ એ જ વસ્તુ. કહેવાય છે કે આ બધા જ રીત રિવાજોને રાજારામ મોહન રાય, દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી બધાએ ભેગા થઈ અંગ્રેજો સાથે મળી અને આના કાયદા બનાવવામાં આવ્યા, અને આ બધી જ વસ્તુ નાબૂદ કરવામાં આવી. ત્યારબાદ કહેવાય છે કે ભારતનું જે માળખું છે, વહીવટી માળખું, એ કેવું થાય છે તો કે અંગ્રેજીકરણ થઈ જાય છે. પરિણામે આપણને એક વર્ગ ઊભો થયો કે જેને અંગ્રેજી વાંચતા લખતા ને સમજતા આવડતું હોય. પણ એવો વર્ગ ઊભો કરવા માટે કહેવાય છે કે મેકોલેના પ્રયત્નથી સૌ પ્રથમવાર ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત થઈ ઈસવીસન 1834ની સાલમાં. આજે બાળકો, તમને જે અંગ્રેજી ભણવામાં આવે છે ને, એની શરૂઆત અહીંયાથી થઈ હતી. તમને ભલે ગમે કે ના ગમે, પણ તો શરૂઆત આ જ હતી. મેકોલેના પ્રયત્નથી સૌ પ્રથમવાર ઈસવીસન 1834ની સાલમાં ભારતમાં અંગ્રેજી શિક્ષણની પદ્ધતિ શરૂ થાય છે. અને કહેવાય છે કે ચાર્લ્સ વુલ્ડની ભલામણથી મુંબઈ, મદ્રાસ અને કોલકાતા આ 3માં મોટી મોટી અંગ્રેજી શિક્ષણની યુનિવર્સિટી સ્થપાય છે. અને કહેવાય છે આને કારણે અંગ્રેજી શિક્ષણ જાણનારો એક વર્ગ ઊભો થવાને કારણે સમય જતાં એણે ઘણા બધા સુધારાવાદી કાર્યો પણ કર્યા. આ હતું આપણું કંપની શાસનની સામાજિક અસરો. ઘણા બધા એમાં સવાલ પૂછાઈ શકે. એમાં એક કુરિવાજનો સવાલ છે કે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વહીવટ દરમિયાન કયા કયા સામાજિક રિવાજો નાબૂદ કરવામાં આવ્યા. સતી પ્રથા, દૂધ પીતી કરવાનો રિવાજ અને બાળ લગ્ન. ભારતમાં અંગ્રેજોના સંપર્કથી કયા કયા સમાજ સુધારકોએ કુરિવાજો નાબૂદ કરવાના કાયદા કરાવ્યા. તો એમાં આવશે રાજારામ મોહન રાય, દુર્ગારામ મહેતા અને બહેરામજી મલબારી. કોના પ્રયત્નથી ભારતમાં અંગ્રેજી ભાષાનું શિક્ષણ શરૂઆત થઈ? તો કે મેકોલેના પ્રયત્નથી. એવો પણ સવાલ પૂછાય છે કે મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપના કોની ભલામણથી કરવામાં આવી? તો એમાં આવશે ચાર્લ્સ વુલ્ડ. મિત્રો, આ હતું આપણું ચેપ્ટર 1. અહીંયા ચેપ્ટર 1 પૂરું થાય છે. ટૂંક જ સમયમાં બીજું પાઠ પણ આ ચેનલમાં મૂકવામાં આવશે. અમારી આ ચેનલ સાથે જોડાઈ રહેવા બદલ થેન્ક યુ અને આભાર. ક્રિષ્ના ક્લાસીસ તરફથી આવા સરસ મજાના વિડીયો બનાવવામાં આવે છે, જે ક્લાસીસની ઘણી બધી વિશેષતાઓ છે. જો તમારે એડમિશન લેવું હોય તો આ સંચાલક શ્રીનો ફોન નંબર છે, તેના પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને આ મારો વિડીયો ગમ્યો હોય તો મારી આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા મિત્રો, નવા અપડેટ મેળવવા માટે ઘંટીનું આઇકોન પર ક્લિક કરો, જેથી મારા બધા જ વિડીયો તમને સરળતાથી મળી રહેશે. થેન્ક યુ. આભાર.